ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારી જે સ્વાધ્યાય પોથી છે એ સ્વાધ્યાય પોથીના 36માં પેજ નંબર ઉપર જે બધું આપેલું છે પ્રશ્ન જવાબ, એમાંથી ઉપરના 4-5 પ્રશ્ન જવાબ જે છે આપણે ઓલરેડી કરી ગયા હતા, બરાબર. તો હવેના જે પ્રશ્ન જવાબ છે એ આપણે કરીશું. તો એની અંદર ઓપ્શન થઈ ગયા હતા ઓલરેડી, પણ આઈ થિંક 7મા ફકરાના જે 2 પ્રશ્નો જે છે એ બાકી રહી ગયા હશે, બરાબર. તો એ આપણે કરીએ. પહેલો પ્રશ્ન એવો કીધો છે, વોટ ડીડ ધ બોયઝ ડુ. વોટ ડીડ ધ બોયઝ ડુ એટલે કે છોકરાઓએ શું કર્યું. અહીંયા ડીડ છે એટલે ભૂતકાળનું રૂપ થશે, એટલે એવું થશે કે છોકરાઓએ શું કર્યું. તો એની અંદર જવાબ લખીશું, ધ બોયઝ વોકડ ક્વિકલી. અહીંયા આપેલું જ છે, ધે વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ ટ્રી. તો અહીંયા ધેયની જગ્યાએ આપણે માત્ર ધ બોયઝ કરવાનું છે, બાકીનો આખો જવાબ એમને લખવાનો છે. એટલે જવાબ જે છે એ આ પ્રમાણે થશે, ધ બોયઝ વોકડ ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. એટલે કે છોકરાઓ ધીમે ધીમે, ક્વિકલી એટલે ઝડપથી થાય, તો છોકરાઓ ઝડપથી ગ્રાસ એટલે કે ઘાસ ઉપર ચાલ્યા ગયા અને હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી એટલે કે એક મોટા ઝાડની પાછળ સંતાઈ ગયા. ત્યારબાદ બીજા પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. ડિસ્ક્રાઇબ ધ એલિફન્ટ એટલે કે હાથીને ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરો, હાથી કેવો હતો. તો એની અંદર હાથીના જે ગુણધર્મો આપેલા છે એ બધા જ ગુણધર્મો આપણે લખીશું. તો અહીં આપેલું છે, અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક, થિક લેગ્સ, બિગ ઇયર્સ, સ્મોલ આઈસ, અ લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. તો એ બધું જે છે આપણે એની અંદર લખીશું, પણ આ કમિંગ ટુવર્ડ્સ ધેમ એટલે કે તેની તરફ આવી રહ્યો હતો એ નહીં લખીએ, બરાબર, કારણ કે એનો ગુણધર્મ ન કહેવાય. તો ડિસ્ક્રાઇબ ધ એલિફન્ટની અંદર આપણે લખીશું, અ બિગ બ્લેક ક્રિએચર વિથ વ્હાઇટ ટસ્ક. બિગ બ્લેક ક્રિએચર એટલે કે મોટું કાળું પ્રાણી કે જેને વ્હાઇટ ટસ્ક હતા એટલે કે દાંત હતા, દંતસૂળ હતા. થીક લેગ્સ એટલે કે જાડા પગ હતા. બિગ ઇયર્સ એટલે કે મોટા કાન હતા. અને સ્મોલ આઈસ એટલે કે નાની આંખ હતી. એન્ડ અ લોંગ ટ્રંક અને લાંબી જે છે એ સૂંઢ હતી, બરાબર. તો આ એક હાથીનું વર્ણન હતું. ત્યારબાદ વિકલ્પ આપેલો છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ એનિમલ. એટલે કે આ ફકરાની અંદર એનિમલનો મિનિંગ શું થાય, એટલે કે પ્રાણી જે છે એના માટે કયો શબ્દ વાપરેલો છે. તો ટ્રંક એટલે થાય સૂંઢ, ટસ્ક એટલે થાય દંતસૂળ, અને આ થમ્પ જે છે એ હાથીના આવવાનો અવાજ હતો, તે તમને અહીંયા જોઈ શકો છો, થમ્પ થમ્પ થમ્પ. તો એક જ ઓપ્શન વધે છે, ક્રિએચર. ક્રિએચર એટલે થાય પ્રાણી, બરાબર. તો આ પ્રશ્ન જે છે એ આ રીતે તમારે લખવાનો છે. તો વિડીયો સ્ટોપ કરી અને દરેક વિદ્યાર્થી આ પ્રશ્ન જવાબ લખી લેશે. એના માટે હું તમને થોડોક સમય આપું છું. વિડીયો સ્ટોપ કરી લ્યો અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, તો આગળ વધીએ આપણે. આગળના પેરેગ્રાફની અંદર એટલે કે આગળના પેરેગ્રાફના જે પ્રશ્નો છે એની અંદર પહેલો પ્રશ્ન પૂછેલો છે, વોટ ડીડ ધ એલિફન્ટ ડુ. એટલે વોટ એટલે કે શું, ડીડ એટલે કે કર્યું, ધ એલિફન્ટ ડુ, ડુ એટલે કર્યું અને ડીડ ભૂતકાળ છે એટલા માટે હાથીએ શું કર્યું. વેન હી એટલે કે જ્યારે તેણે, હર્ડ ધ બોયઝ એટલે કે છોકરાઓને સાંભળ્યા. હાથીએ શું કર્યું કે જ્યારે તેને છોકરાઓ જે છે એનો અવાજ સાંભળી ગયો. તો એની અંદર આપણે લખીશું, વેન ધ એલિફન્ટ હર્ડ ધ બોયઝ એટલે કે જ્યારે હાથી જે છે એ છોકરાઓને સાંભળી ગયો. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ એટલે કે તેને પોતાની લાંબી જે સૂંઢ હતી એને ઊંચી કરી. ઇન ધી એર એટલે કે હવામાં ઊંચી કરી. એન્ડ ટ્રમ્પેડ લાઉડલી અને જે ચીંઘાડવાનો અવાજ મેં કીધો હતો કે હાથી જે છે એ જ્યારે અવાજ કરે ત્યારે ચીંઘાડે, એ અવાજ એને કર્યો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, વાય વોઝ ભૂપેન વરીડ. વાય વોઝ ભૂપેન વરીડ. વાય એટલે કે શા માટે, વોઝ એટલે કે હતો, ભૂપેન એટલે નામ છે અને વરીડ એટલે કે ચિંતાતુર. ભૂપેન જે છે એ શા માટે ચિંતાતુર હતો. તો એની અંદર આપણે લખીશું, ભૂપેન વોઝ વરીડ એટલે કે ભૂપેન ચિંતાતુર હતો. બીકોઝ, બીકોઝ એટલે કે કારણ કે, ધ એલિફન્ટ એટલે કે હાથી, હર્ડ ધેર વોઇસ એટલે કે હાથીએ તેનો અવાજ સાંભળી લીધો હતો. ધેર એટલે કે તેઓનો, હર્ડ એટલે કે સાંભળ્યો હતો, વોઇસ એટલે અવાજ, એન્ડ સ્મેલ્ડ ધેમ અને તેઓને સૂંઘી પણ લીધા હતા, બરાબર. હાથીએ દૂરથી જ એ બંનેનો અવાજ સાંભળી લીધો અને સૂંઘી લીધા, એટલે ભૂપેન જે છે એ એકદમ ચિંતાગ્રસ્ત થઈ ગયો હતો. તો આ પ્રશ્નની અંદર આપણે આ જવાબ લખીશું. આગળ ત્રીજા પ્રશ્ન તરફ આપણે વધીએ. વૂઝ સેન્સ ઓફ હિયરિંગ. વૂઝ એટલે કે કોની, સેન્સ ઓફ હિયરિંગ એટલે કે સાંભળવાની ઇન્દ્રિય શક્તિ, આપણે કહીએ ને કેપેબિલિટી, સાંભળવાની શક્તિ વોઝ શાર્પર એટલે કે તીક્ષ્ણ હોય છે.
કોની સાંભળવાની શક્તિ ખૂબ જ તીક્ષ્ણ હોય છે? હાઉ ડુ યુ નો? તમે કેવી રીતે જાણી શકો? એટલે આ પ્રશ્નની અંદર આપણે એક જ ક્રિએચર હાથીની જ વાત કરી છે, તો ઓબ્વિયસલી જવાબ શું આવશે? હાથી. પણ હાઉ ડુ યુ નો કીધું છે, એટલે કે તમને કેવી રીતે ખબર પડી અથવા તો તમે કેવી રીતે જાણ્યું કે હાથી જે છે એ સાંભળવામાં શક્તિશાળી હોય છે, એટલે કે દૂર દૂરનું પણ જે છે નાનામાં નાનો અવાજ પણ જે છે એ સાંભળી શકે છે. તો લખીએ એની અંદર ધ એલિફન્ટ્સ સેન્સ ઓફ હિયરિંગ, એટલે કે હાથી એલિફન્ટ્સ, અહીંયા એપોસ્ટ્રોફી એસ છે, ખાસ ધ્યાન રાખજો. ધ એલિફન્ટ્સ એટલે કે હાથીની સેન્સ ઓફ હિયરિંગ એટલે કે સાંભળવાની ક્ષમતા, શક્તિ, વોઝ હતી, શાર્પર, શાર્પર એટલે કે ખૂબ જ સરસ, શાર્પર, બીકોઝ કારણ કે, હી હર્ડ એટલે કે તેણે સાંભળી લીધો, ધ વોઇસીસ એટલે કે અવાજ, ઓફ ધ બોયઝ એટલે કે છોકરાઓના, ફ્રોમ ફાર અવે દૂરથી, ફ્રોમ ફાર અવે એટલે દૂરથી. આ પ્રશ્નની અંદર આપણે શું જવાબ લખીશું? ધ એલિફન્ટ્સ સેન્સ ઓફ હિયરિંગ વોઝ શાર્પર બીકોઝ હી હર્ડ ધ વોઇસીસ ઓફ ધ બોયઝ ફ્રોમ ફાર અવે. એટલે શું થશે કે હાથીની સાંભળવાની ક્ષમતા જે છે એ ખૂબ જ તીક્ષ્ણ હોય છે, કારણ કે તેણે બાળકોના અવાજને એટલે કે છોકરાઓના અવાજને દૂરથી સાંભળી લીધા હતા. બરાબર. આ વિડીયો મારે બોર્ડમાં બનાવવો શક્ય ન બને એટલા માટે મેં આવી રીતે બનાવ્યો છે, અને જો PDF મોકલી દઉં તો તમને ખ્યાલ ન આવે કે આ પ્રશ્નનો જવાબ શા માટે આવી રીતે લખ્યો, એટલા માટે હું આ રીતે વિડીયો બનાવું છું. તમારે વિડીયોને જે છે એ સ્ટોપ કરીને વ્યવસ્થિત રીતે અથવા તો સ્ક્રીનશોટ પાડી રાખવાનો છે અને પછી વ્યવસ્થિત રીતે તમારી બુકની અંદર લખી લેવાનું છે. આગળ વધીએ. ધ એલિફન્ટ ટ્રમ્પેડ લાઉડલી બીકોઝ, એલિફન્ટ એટલે કે હાથી, ટ્રમ્પેડ, ટ્રમ્પેડ એટલે એને અવાજ, જે હાથીનો ચીંગાડવાનો અવાજ છે, લાઉડલી એટલે કે ખૂબ જ જોરથી, હાથીએ ખૂબ જ જોરથી અવાજ કર્યો, બીકોઝ એટલે કારણ કે, અહીંયા વાક્ય પૂર્ણ કરવાનું છે. બરાબર. તો અહીંયા બીકોઝ લખેલું છે એટલે તમે ડાયરેક્ટ અહીંથી જવાબ ચાલુ કરો તો પણ ચાલે, પણ મેં આખો જવાબ લખેલો છે. બરાબર. જો સાંભળજો. ધ એલિફન્ટ ટ્રમ્પેડ લાઉડલી એટલે કે હાથીએ જોરથી અવાજ કર્યો અથવા તો હાથી જોરથી ચીંગાડ્યો, બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, હી એટલે કે તે, હર્ડ, હર્ડ એટલે કે સાંભળી ગયો, ધ વોઇસીસ ઓફ અમિત એન્ડ ભૂપેન, તે અમિત અને ભૂપેનના અવાજને સાંભળી ગયો હતો. કોણ? હાથી. એટલા માટે એ ખૂબ જ ગુસ્સામાં જે છે એ જોરથી અવાજ કરે છે. તો આ ત્રણેય પ્રશ્નની અંદર અલગ અલગ રીતે જવાબ આવે છે, પણ વસ્તુ સેમ છે કે હાથી જે છે એનો અવાજ સાંભળી ગયો હતો. ઓકે. આગળ વધીએ. વાય વોઝ અમિત એન્જોઈંગ હિમસેલ્ફ? વાય, વાય એટલે કે શા માટે, વોઝ એટલે કે હતો, કોણ હતો? અમિત. એન્જોઈંગ મજા માણી રહ્યો હતો, હિમસેલ્ફ એટલે પોતાની જાતને, એટલે કે પોતાની રીતે મજા શેની માણી રહ્યો હતો? એને હાથી આવતો દેખાતો હતો, બરાબર, છતાં એ ડર નહોતો લાગતો. ભૂપેન જે છે એ ચિંતાતુર હતો, પણ અમિત શા માટે જે છે કહેવાય કે એન્જોય કરી રહ્યો હતો? તો એનો જવાબ લખીએ આપણે. અમિત વોઝ એન્જોઈંગ એટલે કે અમિત મજા માણી રહ્યો હતો, હિમસેલ્ફ એટલે પોતાની રીતે, બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, હી હેડ નેવર સીન તેણે ક્યારેય નહોતો જોયો, કોણ નહોતું જોયું? અ લિવિંગ એલિફન્ટ એટલે કે એક જીવતો હાથી, ઇન હિઝ લાઈફ, ઇન એટલે કે અંદર, હિઝ એટલે તેની, ને લાઈફ એટલે જીવનકાળ, એટલે કે તેની જિંદગીમાં તેણે ક્યારેય હાથીને લાઈવ જોયો નહોતો, એટલે કે જીવતો જોયો નહોતો. એટલા માટે અમિત જે છે એ પોતાની રીતે એન્જોય કરી રહ્યો હતો. ઓકે. તો આ પ્રશ્ન જવાબ છે એ અહીંયા પૂરા થાય છે. ત્યારબાદ આગળ વિકલ્પ આપેલા છે, તો આપણે વિકલ્પ તરફ આગળ વધીએ. તો વિકલ્પની અંદર પહેલો વિકલ્પ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્પોક સોફ્ટલી, એટલે કે કયા શબ્દ, એટલે ફકરાની અંદર કયો એવો શબ્દ છે કે જેનો મિનિંગ એવો થાય, સ્પોક સોફ્ટલી, સોફ્ટલી એટલે કે ધીરેથી, અને સ્પોક એટલે કે બોલવું. તો ફકરાની અંદર આપણને વિસ્પીયર્ડ એવો શબ્દ આપ્યો હતો. વિસ્પીયર્ડ એટલે શું? હર્ડ એટલે તો જો સાંભળવું થાય, વરીડ એટલે ચિંતાતુર થાય, ટ્રમ્પેડ એટલે શું થાય? તો કે હાથીનો ચીંગાડવાનો અવાજ. તો હવે છેલ્લે વચ્ચે શું? વિસ્પર્ડ, વિસ્પર્ડ એટલે શું થાય? ફૂસફૂસ કરવી. આપણે સાદી સાવ કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો વિસ્પર્ડ એટલે ફૂસફૂસ કરવી, એકદમ છાનીમુની વાતચીત કરવી. તો પહેલામાં આવશે ડી, વિસ્પર્ડ. પછી છે ભૂપેન વોઝ ખાલી જગ્યા, ભૂપેન વોઝ ખાલી જગ્યા. ભૂપેન શું હતો? તો ભૂપેન છે એ એક્સાઇટેડ નહોતો, એ ડરી ગયો હતો. અફ્રેડ એટલે ડરવું થાય, ને નોટ અફ્રેડ એટલે ન ડરવું થાય. તો બેમાંથી એક જ જવાબ આવશે, કારણ કે આ તો એક્સાઇટેડ છે, એક્સાઇટેડ તો એ હતો નહીં. તો એક જ જવાબ આવશે. શું આવશે? અફ્રેડ. ભૂપેન વોઝ અફ્રેડ એટલે સી. આગળ વધીએ.
અમિત વોઝ ખાલી જગ્યા, અમિત છે એ શું હતો? વરીડ એટલે કે ચિંતાતુર હતો? ના રે ના, એ તો એની જાતને એન્જોય કરતો હતો. એન્જોઈંગ હિમસેલ્ફ, તો કે હા, એ જવાબ આવશે. અમિત વોઝ એન્જોઈંગ હિમસેલ્ફ એટલે એ પોતે મજા માણી રહ્યો હતો, એટલે એમાં આવશે બી, એન્જોઈંગ હિમસેલ્ફ. ત્યારબાદ આગળ વધીએ. ધ એલિફન્ટ વોઝ ખાલી જગ્યા અવે, હાથી ખાલી જગ્યા દૂર હતો. એટલે ટૂંકમાં કે હાથી કેટલો દૂર હતો એ કહેવાનું છે. તો ફકરાની અંદર જો નજર કરીએ તો અહીંયા 30 ફીટ અવે લખેલું છે. આપણને તમને કદાચ દેખાતું હોય તો જુઓ, 30 ફીટ અવે, બરાબર. તો આની અંદર ગોતીએ 30 ફીટ ક્યાં છે? તો કે હા, પહેલો જ ઓપ્શન છે 30 ફીટ. તો ધ એલિફન્ટ વોઝ 30 ફીટ અવે, બરાબર. તો આ રીતે આની અંદર તમારે જવાબ લખવાનો છે. લાસ્ટ વિકલ્પ જે છે, વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર ધ સાઉન્ડ મેડ બાય ધ એલિફન્ટ, એટલે કે કયા શબ્દનો મિનિંગ એવો થાય કે જે હાથી દ્વારા સાઉન્ડ બનાવવામાં આવે છે, એટલે કે હાથી દ્વારા કરવામાં આવતો અવાજ. અહીંયા મેડ આપેલું છે એટલે બનાવવું થાય, પણ અહીંયા મિનિંગ એવો લેવાનો કે હાથી દ્વારા કરવામાં આવતા અવાજને શું કહેવાય છે? તો વરીડ એટલે ચિંતાતુર થાય, વિસ્પીડ એટલે ગણગણવું, છાની છુપી વાતો કરવી, ધીમે ધીમે એકદમ, હર્ડ એટલે સાંભળવું. પણ એક જ ઓપ્શન વધે છે, ટ્રમ્પેટ, એટલે પાંચમામાં આવશે ટ્રમ્પેટ, બી, બરાબર. તો આ રીતે આપણે પ્રથમ પેજ છે, પ્રથમ પેજ એટલે કે 36 અને 37મું પેજ જે છે એ પૂર્ણ કર્યું. હવે આગળ વધીએ આપણે. ઓકે, તો આગળ 38મા પેજ નંબર ઉપર તમને પહેલો પ્રશ્ન આપેલો છે. વોટ ડીડ ભૂપેન પુલ આઉટ ઓફ હિઝ પોકેટ, એટલે કે ભૂપેને પોતાના પોકેટમાંથી શું પુલ આઉટ એટલે ખેંચી કાઢવું, શું ખેંચી કાઢ્યું? તો એની અંદર આપણે લખશું ભૂપેન પુલ્ડ આઉટ, એટલે કે ભૂપેને ખેંચી કાઢ્યું અ બિગ બ્રાઉન પેપર, એટલે કે બ્રાઉન રંગનું, કથ્થઈ રંગનું એક પેપર બેગ એટલે કે કાગળની એક થેલી જે છે એ કાઢી. ક્યાંથી? તો કે ફ્રોમ હિઝ પોકેટ. અહીંયા ફ્રોમ પછી સમાતું નથી એટલા માટે મેં નથી લખ્યું, પણ તમારે લખવાનું છે ફ્રોમ હિઝ પોકેટ, એટલે કે ભૂપેને પોતાના પોકેટમાંથી એક મોટું જે પેપર બેગ છે એ કાઢ્યું. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. વોટ ડીડ ભૂપેન સે અબાઉટ ધ એલિફન્ટ, ભૂપેને હાથી વિશે શું કહ્યું? વોટ એટલે શું, ડીડ એટલે કે ભૂપેન, ડીડ ભૂતકાળનું રૂપ છે, ભૂપેન સે એટલે કે ભૂપેને કહ્યું, અબાઉટ ધ એલિફન્ટ, અબાઉટ એટલે કે ના વિશે, અને એલિફન્ટ એટલે હાથી. ભૂપેને હાથીના વિશે શું કહ્યું? ભૂપેન સેડ ધેટ ધ એલિફન્ટ વોઝ ગોઈંગ ટુ એટેક ધેમ, ભૂપેન સેડ એટલે કે ભૂપેને કહ્યું, શું કહ્યું? ધેટ કે ધ એલિફન્ટ એટલે કે હાથી, વોઝ હતો, ગોઈંગ એટલે કે જઈ રહ્યો હતો, ટુ એટેક ધેમ પોતાની ઉપર, તેઓની ઉપર હાથી જે છે એ હુમલો કરવા જઈ રહ્યો હતો. એટેક એટલે થાય હુમલો. ત્યારબાદ આગળ વધીએ. ધ એલિફન્ટ વોઝ ખાલી જગ્યા, એલિફન્ટ જે છે એ શું કરી રહ્યો હતો? તો કે શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તમે જોયું કે જ્યારે પેપર બેગ જે છે એ ફુગ્ગો ફૂલાવીને ફોડી ત્યારે હાથીને એમ થયું કે આ લોકો પાસે ગન છે, એટલે એ ગુસ્સામાં માથું હલાવતો જંગલમાં જતો રહ્યો. એટલે આની અંદર ઓપ્શન આવશે બી, ધ એલિફન્ટ વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. વિડીયો થોડોક મોટો થશે કારણ કે આપણે પ્રશ્ન જવાબ જે છે એ બધા પૂર્ણ જ કરી લઈએ. આ ખરા ખોટા ને એ બધી વસ્તુ જે છે આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. ઓકે, તો અહીંયા આ સુધીના વિકલ્પ જે છે એ એક બાકી છે. ધ બેગ વોઝ લાઇક, એટલે કે બેગ જે છે એ કેના જેવું લાગતું હતું? એક મોટા માસ્ક જેવું? તો કે ના. બિગ ગન? તો કે ના. બિગ ગન છે એવું કોણ સમજ્યું હતું? હાથી સમજો તો કે એક મોટું ગન છે. પણ બિગ બલૂન એટલે કે મોટા ફુગ્ગા જેવું કોને લાગ્યું હતું? મોટા ફુગ્ગા જેવું આપણને, કે જ્યારે પેપર બેગ છે એ ફૂલાવવામાં આવે છે, હવા ભરવામાં આવે છે, ત્યારે આપણને એક બિગ બલૂન જેવું લાગ્યું હતું. ત્યારબાદ ડી છે અ બિગ પેપર, એટલે કે મોટા કાગળ જેવું. તો આની અંદર ઓપ્શન આવશે સી, અ બિગ બલૂન, બરાબર. ત્યારબાદ આગળ વધીએ આપણે. તો આગળ તમને કેટલાક પ્રશ્ન જવાબ આપેલા છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચનની અંદર કેટલાક પ્રશ્ન જવાબ છે. વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર. હવે આ પ્રશ્ન જે છે એ તમારા માટે સમજવો થોડો અઘરો બને. તો કેવી રીતે અઘરો બનશે જોઈએ આપણે. વોટ ડીડ ધ એલિફન્ટ મિસ્ટેક એટલે અહીંયા ભૂલ થાય, પરંતુ તમારે શું મિનિંગ લેવાનું છે કે હાથીએ શું મિનિંગ લીધો કેનો? તો કે ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ, એટલે કે પેપર બેગનો જે સાઉન્ડ આવ્યો એનો મિનિંગ શું લીધો? એટલે કે હાથીને શું લાગ્યું? બરાબર. તો હાથીને એમ હતું કે મોટી ગન છે, બરાબર, એવું લાગ્યું હતું. તો જોઈએ આપણે. ધ એલિફન્ટ મિસ્ટુક, હવે મિસ્ટેક છે ડીડ, તો એનું ભૂતકાળનું રૂપ ડીડ કાઢી નાખ્યું એટલે મિસ્ટુક
ધ એલિફન્ટ મિસટુક ધ સાઉન્ડ ઓફ ધ પેપર બેગ ફોર અ ગન. એટલે કે હાથીએ એવો મિનિંગ લીધો કે આ જે સાઉન્ડ આવ્યો પેપર બેગનો, જે પેપર બેગ ફોડી એનો સાઉન્ડ આવ્યો, એ શેનો અવાજ છે? ફોર અ ગન એટલે કે બંદૂકનો અવાજ છે, એવો એને મિનિંગ લીધો. આગળ વધીએ. હાઉ ડુ યુ નો ધ સાઉન્ડ વોઝ લાઉડ? હાઉ ડુ યુ નો એટલે કે તમે કેવી રીતે જાણો છો કે ધ સાઉન્ડ વોઝ લાઉડ, અવાજ જે છે એ ખૂબ જ મોટો હતો. ધ સાઉન્ડ વોઝ લાઉડ એટલે કે અવાજ ખૂબ જ મોટો હતો. બીકોઝ કારણ કે ઇટ ઇકોડ એટલે ગુંજવું, બરાબર, જે અવાજના પડઘા પડે એને કહેવાય ઇકો. ઇટ ઇકોડ ઇન ધ ફોરેસ્ટ, તે જંગલમાં ગુંજી ઉઠ્યો હતો. જે પેપર બેગ ફોડવાનો અવાજ હતો એ અવાજ જે છે એ જંગલમાં ગુંજી ઉઠ્યો હતો, એટલા માટે આપણે કહી શકીએ કે એ અવાજ જે છે એ મોટો હતો. વોટ ડીડ ધ એલિફન્ટ ડુ? ત્યાર પછી આપણને પૂછ્યું છે કે હાથીએ શું કર્યું? ધ એલિફન્ટ સ્ટોપ્ડ એટલે કે હાથી જે છે એ ભૂપેન અને એની તરફ આગળ વધતો હતો, તો એ સ્ટોપ થઈ ગયો એટલે કે રોકાઈ ગયો. અને ઇન ટુ ધ ફોરેસ્ટ, પછી મેં ડોટ કરી દીધું છે એટલે આખું ન લખવું પડે, બરાબર, પણ હું તમને કહી દઉં કે શું થશે. અહીંયા જે તમને લાઈન આપેલી છે એ જવાબ તમારે લખવાનો છે. ધ એલિફન્ટ સ્ટોપ્ડ, ટ્રમ્પેટ એંગ્રીલી એન્ડ ટર્ન અવે. He walked quickly through the tall grass and soon disappeared into the forest. અહીંયા સુધીનો તમારે જવાબ લખવાનો છે. હું તમને અહીંયા જે છે એ કૌંસ કરી દઉં છું. કૌંસની અંદર જે જવાબ છે એ તમારે આની અંદર લખવાનો છે, બરાબર. ઓકે, હવે છેલ્લા 3 MCQ છે એ છેલ્લા 3 MCQ આપણે કમ્પ્લીટ કરી લઈએ, ત્યારબાદ આપણે આ વિડીયો સ્ટોપ કરી દઈશું. આગળ વધીએ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આઈડિયા? એટલે કે આઈડિયા જે યુક્તિ છે એનો મિનિંગ શું થાય એમ. આ ફકરાની અંદર આઈડિયાનો મિનિંગ શું લીધેલો છે? તો અહીંયા જોઈ શકીએ બી જવાબ આપેલો છે, ટ્રીક એટલે શું થાય? યુક્તિ. આપણે નો ક્યારેક કહી કે કંઈક ટ્રીક કે ને મને, એટલે યુક્તિ એમ, આઈડિયા. ત્યારબાદ આગળ વધીએ. ધ બોયઝ ફેલ્ટ એટલે કે શું અનુભવ્યું એને? હેપી તો કે ના. સેડ એટલે કે દુઃખી ના. એક્સાઇટેડ એટલે રોમાંચિત હતા, હા રોમાંચિત હતા, પણ એ જંગલમાં ગયા ત્યારે, પણ હાથી વયો ગયો ત્યારે એને રાહતનો શ્વાસ લીધો હતો, એટલે રિલીવડ એટલે કે એને રાહતનો અનુભવ કરતા હતા. તો બીજામાં આવશે ડી. ધ એલિફન્ટ થોટ ધેટ ધ બોયઝ હેડ અ ખાલી જગ્યા એટલે કે હાથીએ વિચાર્યું, થોટ એટલે કે વિચાર્યું, ધેટ કે ધ બોયઝ હેડ અ એટલે કે છોકરાઓ પાસે ખાલી જગ્યા હતું. ખાલી જગ્યા એટલે શું હતું એમ એવું પ્રશ્ન પૂછ્યો છે. તો બલૂન બેગ હતી, પણ હાથીએ શું વિચાર્યું હતું કે ગન હશે, એટલે એમાં શું આવશે? સી. ત્યારબાદ આગળ વધીએ. ચોથું. ધ બોયઝ હેડ અ ખાલી જગ્યા એક્સપિરિયન્સ એટલે બોયઝને કેવો એક્સપિરિયન્સ થયો, કેવો અનુભવ થયો? તો કે એકદમ રોમાંચિત કરી દે એવો. તો એના માટે જવાબ આવશે થ્રિલિંગ, બરાબર. તો ચાલો પ્રશ્ન જવાબ જે છે એ બધા પૂર્ણ થાય છે, અને હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટ્રુ ફોલ્સ છે અને બાકીનું જે ગ્રામર છે એ કમ્પ્લીટ કરીશું. વિડીયો થોડો મોટો થયો છે, ભલે કંઈ વાંધો નહીં, તમે 2 દિવસે કટકે જોજો, એવું જરૂરી નથી કે આજે જ આખો વિડીયો જોઈ લેવો, બરાબર. પણ હું વિડીયોને જો તોડીશ તો એ થોડો નાનો બહુ થઈ જશે અને તમને મજા પણ નહીં આવે, એટલા માટે આ વિડીયો મેં મોટો બનાવ્યો છે. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. જય હિન્દ, ટેક કેર, ગુડ બાય, ધન્યવાદ.